પાડે
ધન્યવાદ પ્રભુ. ગીતમાં કહે છે કે તારે માથે ભમીરીઓ કાળ રે ઊંઘ તને કેમ આવે, પાણી પહેલા બાંધી લેને પાળ રે ઊંઘ તને કેમ આવે. પ્રિય મિત્રો, આ સમય છે કે આપણા માથા પર ભમી રહેલો છે અને દિવસો પાસે આવી રહેલા છે. પૃથ્વીમાં પ્રિય મિત્રો ઉથલ પાથલ થઈ રહેલી છે અને જગત હાલી રહેલું છે. અને પ્રિય મિત્રો પ્રિય મિત્રો દેવના મહિમા આપણે કેવા કરેલા છે. પ્રકટીકરણના પુસ્તક તેના 4થો અધ્યાય આ તો સ્વર્ગીય આરાધના વિશે લખવામાં આવ્યું છે. પ્રિય મિત્રો, સ્વર્ગીય આરાધના, સ્વર્ગમાં જે આરાધના થાય છે તેને વિશે લખવામાં આવ્યું છે. વાંચીએ આપણે 4થો અધ્યાય પ્રકટીકરણ અને તેની પહેલી કલમ વાંચીશું. હા જુઓ, હા પ્રિય મિત્રો, હા તે આ રણસિંગડાના અવાજ, દેવની વાણી આકાશમાં સંભળાવી સ્વર્ગીય આરાધના, સ્વર્ગીય ભક્તિ જે છે તે પ્રિય મિત્રો યોહાન પ્રબોધક જોવા લાગી ત્યારે. હાલેલુયા, હાલેલુયા. નિર્ગમનના પુસ્તક તેના 19મા અધ્યાય 19મી કલમ એમ કહે છે કે રણસિંગડાના મોટા અવાજની સાથે યાજકો દેવની આરાધના કરતા હતા. અને જ્યારે દેવની આરાધના મોટા અવાજે કરતા હતા ત્યારે દેવની હાજરી ત્યાં ઉતરી આવી અને પ્રિય મિત્રો પરમેશ્વર પોતે પણ ત્યાં ઉતરી આવ્યો એમ લખવામાં આવ્યું છે. હાલેલુયા, હાલેલુયા. આરાધનામાં દેવ પોતે ઉતરી આવે છે. પ્રિય મિત્ર, આપણે જે ગીત ગાય છે શું આત્માથી સત્યતાથી ભજન કરીએ છે કે નહીં? પ્રિય મિત્રો, જો આપણે આત્માથી સત્યતાથી ભજન કરતા નથી, દેવના સામર્થ્યથી ભજન કરતા નથી, તો દેવની હાજરી ઉતરી આવશે નહીં. હાલેલુયા, હાલેલુયા. આપણે તે હના કાઈ પાડું नको પાડું ના 8 દિવસના માંદા વાતીસા. प्रिय मित्रों, भक्ति आपली मांदी भक्ती काय स्वर्ग उतरील, देवना सामर्थ्य उतरील येईल का? नाही. प्रियानो, અહીંયા કહે છે કે સ્વર્ગીય આરાધના, આકાશમાં આરાધના, રણસિંગડાનો અવાજ અને પ્રિય મિત્રો એ અવાજ એને જોયો. હાલેલુયા, હાલેલુયા. અને પ્રિય મિત્રો દેવના વચનમાં એમ કહેશે કે મોટી સ્વર્ગના દ્વાર ઉગડી ગયો, સ્વર્ગના દ્વાર ઉગડ્યું. અને મિત્રો એ દ્વાર તે મિત્રો તેમાં એક વાણી સાંભળી જે તો રણસિંગડાના અવાજ, આકાશી સ્વર્ગ દૂતોની ભક્તિ એને સાંભળી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણે પણ એક દિવસે સ્વર્ગીય દૂતને ભક્તિ આરાધના થાય છે ત્યાં જઈશું. કેટલા ભાઈ બહેનોને વિશ્વાસ છે હું પણ ત્યાં જઈશ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સ્વર્ગીય દૂતોની ભક્તિનો અવાજ તેણે સાંભળ્યો અને એમ કહેશે કે પ્રિય મિત્રો એ બોલતી હતી તેમાં એમ કહેશે કે પ્રિય મિત્રો જે બધું થવાનું છે, જે થવાનું જ છે તે હું તને દેખાડીશ. પૃથ્વી પર જે થવાનું જ છે, જે હુલા જ હાથીમાં તુલા દાખવી નહીં સસાંગ. આગળના તો અધ્યાયમાં આપણે પ્રિય મિત્રોથી કાંઈ હુલાતી હેરલા હમ અને બહુ ધ્યાનથી આપણે બાઇબલ પ્રકટીકરણના પુસ્તક વાંચતા જાય છે. પ્રિય મિત્રો, આગળ થવાનું જ છે તે હું તમને દેખાડીશ એમ કહે છે. શું થવાનું છે? ભયંકર સંકટના વિપત્તિના દિવસો આવવાના છે એ પરમેશ્વર બતાવી રહેલો છે. હાલેલુયા, હાલેલુયા. અને પ્રિય મિત્રો દેવનું વચન કહે છે બીજી કલમ એમ કહે છે કે હું એકાએક આત્મામાં હતો. વાંચે. એકાએક હું આત્મામાં હતો. હા હા હા. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો, અચાનક આત્મામાં
પ્રિય મિત્રો, કેટલા ભાઈ બહેનો અચાનક પણ આત્મામાં નહીં, પણ પ્રિય મિત્રો આરાધના પણ આત્મામાં આવતા નથી. તો પ્રિય મિત્રો અચાનક કેવી રીતે આત્મામાં આવશે? આજની આરાધનામાં કેટલા ભાઈ બહેનો આત્મામાં આવી ગયા? હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો, આત્મામાં આવી જવું, દેવને શક્તિમાં આવી જવું, દેવના અભિષેકમાં આવી જવું, પ્રિય મિત્રો એ પરમેશ્વરના સામર્થ્યની સાથે કનેક્ટ થાય છે. હાલેલુયા. લાઇટનું બટન દબાવે છે ને તરત જ લાઇટ અહીંયા સળગે છે કે મિત્રો એ આપણને ખબર પડતી નથી. કેવી રીતે મિત્રો એ કરંટ જાય છે તે આપણને ખબર નથી. એ તો આગ એની સાથે જાય છે, અગ્નિ તે વાયરની સાથે જે વાયરમાં તાર છે તેની સાથે અગ્નિ જાય છે અને અગ્નિ સળગે છે. મિત્રો તે આપણને ખબર નથી કેવી રીતે અગ્નિ જાય છે, પણ જ્યારે આપણે હાથ લગાવીએ ત્યારે આપણને ખબર પડે છે કે એમાં અગ્નિ છે. હાલેલુયા, હાલેલુયા. તે જ રીતે અચાનક દેવના સામર્થ્યમાં, દેવની અગ્નિમાં આવી જવું, દેવની શક્તિમાં આવી જવું. હાલેલુયા. આરાધનામાં દેવી શક્તિમાં આવી જવું, દેવના અભિષેકમાં આવી જવું. અભિષેકની સાથે આપણે આરાધના કરીશું ત્યારે દેવની હાજરી ઉતરી આવશે. કેટલા ભાઈ બહેનો વિશ્વાસ કરો છો કે દેવની હાજરી અહીં છે? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજ આરાધના આપણે કરીએ છીએ તે તો પ્રિય મિત્રો જે આરાધના તે જે રીતે પાઠે કરેલું ભજન હોય તે રીતે જે પ્રિય મિત્રો તે પહેલા ધોરણમાં તે એક પહેલું ધોરણ નીકળી જાય છે, તે જ શિક્ષકને તે જ ભણાવે છે. પછી બીજે વર્ષે તે જ ધોરણ તે ભણાવનાર તે જ જે લખેલું છે તે જ ભણાવે છે. બીજા વર્ષે બીજા વિદ્યાર્થી આવે છે તે જ ભણાવે છે અને તે જ શિક્ષક પ્રિય મિત્રો એમ કરતા કરતા આખી જિંદગી પ્રિય મિત્રો તે પેલા જ ધોરણ ભણાવતો હોય તો તેને આખું મોડે જ રહે. આવી આપણે આરાધના છે જે આપણે તે દર રવિવારે આવીએ છીએ ને તેવી જ રીતે કરીએ છીએ. પણ પ્રિય મિત્રો આપણને દેવનું વચન કહે છે આત્માથી ને સત્યતાથી ભજનારને દેવ શોધી રહેલો છે. હાલેલુયા, હાલેલુયા. બોલો પ્રભુ યેસુ મસીહ કે જ્યાં આત્માથી ને સત્યતાથી ભક્તિ થાય છે ત્યાં દેવની હાજરી, દેવની ઉપસ્થિતિ રહેશે. વાંચીએ આપણે નિર્ગમન તેના 19 અધ્યાય 19મી કલમ વાંચીએ. હા, ઝડપથી. રણશિંગડાનો સાત વધારે ને વધારે મોટો થતો ગયો ત્યારે મૂસા બોલ્યો. હાલેલુયા. રણશિંગડાનો અવાજ મોટો ને મોટો થતો ગયો. મોટો થતો ગયો, ઉપર ઉઠતો ગયો. અને પ્રિય મૂસાની સાથે દેવ વાત કરવા લાગ્યા. પ્રિય જ્યારે આપણે મોટા અવાજથી ભક્તિ કરે છે, આત્માથી ભક્તિ કરે છે, દેવના શક્તિમાં ભક્તિ કરે છે, ત્યારે પ્રિયાનો દેવ દર્શન આપે છે. દેવી શક્તિનું દર્શન, સાજા પણ થાય છે. સભામાં બીમાર છે તેઓને સાજા પણ મળી જાય છે. જેઓ નિરાશ છે તેઓના નિરાશા જતી રહે છે. જેઓના મિત્રો જેઓ પાપી સ્વભાવના છે તેઓ પસ્તાવા કરવા લાગી જાય છે. અને મિત્રો દેવ તે આરાધનામાં તે ભક્તિમાં રહેશે. શું આપણી ભક્તિમાં દેવની હાજરી છે કે નહીં? આગળ વાંચીશું. હાલેલુયા. અને દેવ પોતે ઉતરી આવ્યો. મૂસાના સમયની આરાધનામાં પરમેશ્વર પોતે પર્વત પર ઉતરી આવ્યો એમ લખવામાં આવ્યું છે. હાલેલુયા, 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 હાલેલુયા. થોડાક ભાવ સુધી વિશ્વાસ કરતા અમને આરાધનામાં દેવ ઉતરી હે, દેવ ઉતરી હે, પરમેશ્વર પોતે ઉતરી. આપણી ભક્તિમાં દેવ પોતે ઉતરી એવું લાગે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના નામ આપણે લીધા. પ્રભુ ઈસુ હાજર. પ્રભુ ઈસુ એમ કહેશે કે હું તમને અનાથ મૂકીશ નહીં, સદા હું તમારી સાથે રહીશ. એટલા માટે આરાધના આપણે કર્યા છે એ તો ફિલ્મી ગીતો નથી. આરાધના આપણે કરીએ છીએ આ દુનિયાવી આનંદ નથી. આજકાલ દુનિયાના લોકો જે તે ગાઈ રહેલા છે તેના જેવું નથી આ. પણ આ તો મિત્રો સ્વર્ગીય પરમેશ્વરને આપણે ધૂપ સમાન ચડાવી રહેલા છે.
હાલેલુયા, હાલેલુયા. વચન કહે છે યુહાન તેના 4 અધ્યાયની 24મી કલમ એમ કહે છે, દેવ આત્મા છે, દેવ આત્મા છે, એટલા માટે જેઓ તેને ભજે છે તેને આત્માથી ને સત્યતાથી ભજન કરવું જોઈએ. હાલેલુયા, 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 હાલેલુયા. આત્માથી ભજન, ભક્તિ આત્માથી. પણ પ્રિય મિત્રો, આત્મિક જીવન મરી પરવાર્યું છે. પવિત્ર આત્મા હૃદયમાં કાર્ય કરવા પ્રિય મિત્રો માંગતો નથી, કારણ કે આપણા હૃદય છે પ્રભુને સમર્પણ કર્યું નથી. પ્રભુલા જીવનની સોપેલ પ્રભુ મારા પાપલા માફ કરીને માને હૃદયમાં એ માફીના જીવન આપણે માફીની પ્રાર્થના નહીં કરેલી, એટલા માટે પવિત્ર આત્મા હૃદયમાં કાર્ય નહીં કરે. આત્મિક જીવન મરી પડે. વાંચીએ યુહાન, દેવ આત્મા છે, જેઓ તેને ભજે છે. હાલેલુયા, હાલેલુયા. કપટી ભજન નહીં, પણ મિત્રો આત્માથી ને સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. આખી પૃથ્વીના લોકો, હા, તે પૃથ્વી પર કેટલાક પ્રભુ યેસુને માનનાર લોકો છે, પણ મિત્રો કેટલાક આત્માથી ભજે છે, તો કેટલાક મિત્રો હા તે પાઠે કરેલું ભજન હા તે બોલે છે, કેટલાક હા મિત્રો હા છે તો હા ખાલી પૈસા માટે ભજે છે, કેટલાક જાત જાતના ભજન કરનારાઓ છે. એટલા માટે પ્રિયાનો, કયા ભજન કરનારને પરમેશ્વર ઈચ્છે છે? વચન કહે છે કે આત્માથી ને સત્યતાથી ભજન કરનારને પ્રભુ ઈચ્છે છે. હાલેલુયા, હાલેલુયા. પોતાના હૃદય ઉપર હાથ થઈને સાંગા કા કાયમાં આત્માથી ભજા કાય સાજ ખાલી ભજન કરના. પોતાના હૃદય આપણે તપાસવું, માં કિસાક ભજન કરના. પોતાના હૃદય પર હાથ મૂકીને આપણા હૃદયને તપાસો કે હું કેવું ભજન કરી રહેલો છું, હું સ્વર્ગમાં જઈશ કે નહીં. મારું ભજન ભક્તિ પરમેશ્વર જોઈ રહેલો છે, તે મને સ્વીકારશે કે નહીં. પ્રિય મિત્રો, આજ જે આપણે ભજન કરેલા છે તે આત્માથી નથી, પણ આપણા સામર્થ્યથી ભજન કરેલા છે. આપણા હૃદયને તપાસ કરીએ. પોતાનું નામ બોલીને કહો કે મારું નામ યુનાભાઈ, યુનાભાઈ, તું આત્માથી ભજી રહેલો છે કે નહીં? પાસ્ટર યુનાભાઈ, તું આત્માથી ભજી રહેલો છે કે નહીં? પોતાના મનને તપાસ કરીએ, જાંચીએ કે તું પોતાના આત્માને કહું, તું આત્માથી ભજી રહેલો છે કે નહીં, ભજી રહેલી છે કે નહીં? જ્યારે આપણા આત્માથી ભજી રહેલા નથી તો દેવના ઘરમાં નથી. દેવની ભક્તિને આરાધનાની જગ્યા કેવી છે? યશાયાના પુસ્તક તેના 6 અધ્યાય અને 1 કલમ વાંચીએ બહુ ઝડપથી. હા, હા, બેથી તે પોતાના મુખ ઢાંકતા, બેથી પોતાના પગ ઢાંકતા. હાલેલુયા, હાલેલુયા. આકાશમાં પરમેશ્વરની આગળ દેવના દૂતો ભજન કરે છે. લખેલું છે કે તેઓની 6 પાંખ હતી, 6 પાંખડેવા હતા, અને તે 6 પાંખ એ 2 પાંખથી તેઓ ઉડતા હતા, અને 2 પાંખથી તેઓના પગ ઢાંકતા, 2 પાંખથી તેઓનું મોઢું ઢાંકતા. કારણ કે હા મિત્રો, પવિત્ર પરમેશ્વરની આગળ તેઓ મોઢું ઢાંકતા હતા અને એવી રીતે આરાધના કરતા હતા. અને એમ કહે છે કે રાત ને દિવસ તેઓ તે ભજન ભક્તિ કરતા હતા. એમ બોલતા છે કે પવિત્ર છે, પવિત્ર છે, સૈન્યના દેવ યહોવા પવિત્ર છે. અને રાત દિવસ તેઓ થાકતા નથી. અને મિત્રો રાત દિવસ એમ બોલે છે હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણે 2 का 3 कलाक ने भक्ती आठवता जांबाए दीदी ने कालावाला करला.
કાંઈ ભક્તિ હા કા. પ્રિય મિત્રો, એટલા માટે દેવની હાજરીમાં દેવના દૂતો એવી રીતે ભક્તિ કરેલા છે. એ યશાએ જોયું ત્યારે પ્રિય મિત્રો એ માફી માંગવા લાગ્યા. હાલેલુયા, હાલેલુયા. અને એમ કહેશે 5મી કલમમાં કે હું તો અશુદ્ધ હોઠનો માણસ, હું તો અશુદ્ધ હોઠનો માણસ. પ્રિય મિત્રો, ગાના લાવલા તો પડાપડી માહિમ લાવતા માલહી ચાસમીતા તુલહી ચાસમીતા પણ પદરને જીવન સહેરા આત્માથી ભજન કરે ના કે નહીં, દેવને પવિત્ર જાગર ઉભા રહે ના તો માના હૃદય કિસા કા હૃદય પેલે. પ્રિય મિત્રો, પરમેશ્વરના સામર્થ્યને આગળ આપણે કેવી રીતે આરાધના કરેલા છે. સ્વર્ગીય દૂતોને સમક્ષ આપણે કેવી રીતે આરાધના કરેલા છે. અહીંયા દેવનું વચન એમ કહે છે કે પ્રકટીકરણના પુસ્તક આપણે વાંચ્યું 4થા અધ્યાયમાં કે તે તો આત્મામાં આવી ગયો. હાલેલુયા, હાલેલુયા. અને આત્મામાં આવ્યો ત્યારે આકાશમાં એક રાજસન તેણે જોયું. અને ત્રીજી કલમ એમ કહે છે તેના જે આકાશમાં જે રાજસન પર બેઠેલો હતો તેનો દેખાવ તેણે જોયો. હાલેલુયા, હાલેલુયા. બોલો પ્રભુ યેસુ મસીહ કી. અને ત્યાં 24 વડીલો એમ લખ્યું છે 4th કલમમાં 24 વડીલો હતા. તે આસનો પર 24 વડીલોને બેઠેલા મેં જોયા. તેઓએ ઉજળા વસ્ત્ર પહેરેલા હતા અને તેઓના માથા પર સોનાનો મુગટ હતો. પ્રિય મિત્રો, ત્યાં 24 વડીલો એમ લખવામાં આવ્યું છે. કેટલાક વિદ્વાનો એમ કહે છે કે એ તો 24 વડીલો એ તો સ્વર્ગીય દૂતો છે. કેટલાક એમ કહે છે કે એ તો પૂર્વજોના સેવકો છે, જૂના કરારના સેવકો છે. કેટલાક એમ કહે છે કે એ તો નવા કરારના સેવકો છે. પણ પ્રિય મિત્રો, બાઇબલ એમ પુરવાર કરે છે. 7મા અધ્યાય તેની 13મી કલમ આપણે વાંચીએ. હા, 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 પ્રિય મિત્રો, એમ લખેલું છે કે જે 24 વડીલો છે એ 4થા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ 4th કલમમાં. એ તો કોણ છે? કારણ કે એ તો મોટી વિપત્તિ માંથી આવેલા તેઓ છે. હાલેલુયા, હાલેલુયા. ये जगत में आपल्याला वायबू संकट ये ते संकटला आपले प्रिय मित्रो हाँ ते सहन करी नहीं सकते निश्चय आपले जीवन में हुए. पण ये तो मोठी विपत्ती दाखव का मोठी विपत्ती मासून हाँ ते निंगी येल ते लोको येता हा. हालेलुया, हालेलुया. मोठी विपत्ती कदो हाँ ते मोठी महाक्लेश जगतवर दानियल ते सांगा का दानियल प्रबुद्ध के रीते सांगा का ये जगतवर आजू हाँ आनेल नहीं का जी हाँ संकट मोठा संकट जो हाँ पृथ्वीवर मोहरोही नहीं आनेल आने हाँ प्रियमित्रो त्यार पसी पण नहीं येणार पण जो संकट येवला हा तो नजीक हा प्रियनो. हालेलुया. दानियल 12 अध्याय ने पहली कलम एम कहे छे के संकटनो समय आवशे અને માથી તેના 24મા અધ્યાય ને 21મી કલમ કહે છે મહા વિપત્તિ આવી પડશે. અને માર્કની સુવાર્તા 13મા અધ્યાય ને 19મી કલમ એમ કહે છે જેવી વિપત્તિ પહેલા કદી આવી નથી અને ત્યાર પછી પણ કદી થશે નહીં એવી મહા ક્લેશ મહા સંકટ મહા વિપત્તિના દિવસો આવશે અને તે દિવસમાં જે ટકી રહેશે તેને મિત્રો હલવાના લોહીથી મુદ્રાંકિત કરવામાં આવશે અને તે છે તો દેવની હજુરમાં ઉભેલા વડીલો. હાલેલુયા, હાલેલુયા. મહા સંકટ સહન કરેલા
અને દેવનું વચન કહેશે, હા મિત્રો, હિબ્રુ તેના 9મો અધ્યાયની 14મી કલમ કહેશે કે હલવાનનું લોહી જીવતા દેવને ભજવાને સારું આપણને પવિત્ર કરશે. હાલેલુયા, હાલેલુયા. ઈસુનો લોહી સર્વ પાપમાંથી, શ્રાપમાંથી મુક્ત કરીને દેવને ભજવાના માટે આપણને પવિત્ર કરશે. તે મિત્રો પવિત્ર થયેલા લોકો, આજ સંકટ નાનું મોટું આવે છે એનાથી આપણે બીને આ મિત્રો સહન કરવા માગતા નથી, પણ એટલું ભારે સંકટ પૃથ્વી પર આવશે તે આગળ આપણે જોઈશું. આગળના દિવસોમાં આપણે જોઈશું મહાવિપત્તિના દિવસો કેવી રીતે આવશે. અને આપણે વાંચી ગયા કે એ તો થવાનું જ છે. અને એવા સમયમાં સ્વર્ગીય જીવન લઈને આત્મામાં ભક્તિ કરવાનું છે. કેવી રીતે ભક્તિ કરવાનું છે? આત્મામાં. કિસાક ભક્તિ કરલા? હા, આત્મામાં. કા દેવળમાં નિજુલા આત્મામાં ભક્તિ કરલા. ગીતો લવાય તેમાં આનંદ કરા, ખુશી મનાવા. દેવના પવિત્ર સ્થાનમાં આપણે આવ તો પ્રિય મિત્રો ખરા ભજનાર, વચન સાંગ ખરા ભજનાર. હાલેલુયા, હાલેલુયા. ખરા ભજનાર, આત્માથી ને સત્યતાથી ભજન કરનાર, ખરા ભજનાર. હાલેલુયા. આપણે પોતાના જીવનના તપાસું કે માં ખરા ભજનાર હા કે નહીં. જ્યારે આપણે ખરા ભજનાર નહીં હો તો મિત્રો આપણે દેવના ઘરમાં નહીં જઈ શકતા. આવો આપણે થોડા મિનિટ પ્રાર્થના કરું. માં કાય આત્માથી ભક્તિ કરે ના કા નહીં કે માના હૃદય ખાલીમાં દુઃખને માટે હે, કાશને માટે પ્રભુને ભક્તિ કરે ના. રોટી કપડા મકાન साठी का स्वर्गના રાજમાં જાવલા साठी. પ્રેમી તો સ્વર્ગીય રાજ તો એ છે કે પવિત્રતા તે છે, દેવની હાજરી ત્યાં છે. બાળી ભસ્મ કરનારા અગ્નિ સમાન દેવ ત્યાં છે હાજર. પાપી હૃદય ત્યાં પ્રવેશ કરી શકશે નહીં, ખોટા બોલનાર પ્રવેશ કરી શકશે નહીં. દુનિયાના પૈસાદાર જેવો લૂંટીને પૈસાદાર બન્યા છે તેવો પ્રવેશ કરી શકશે નહીં. કોણ પ્રવેશ કરી શકશે પ્રભુના પવિત્ર ભવનમાં? જેવો સાધુશીલતા પાળે છે ને ન્યાયથી વર્તે છે તેવો જ તેમાં પ્રવેશ કરશે. હે પ્રિયાનો, આપણા હાથોને ઊંચા કરીએ અને પ્રભુને કહીએ, હે પ્રભુ હું કેવું ભજન કરી રહેલો છું, કેવું ભજન કરી રહેલો છું. સ્વર્ગમાં તો સ્વર્ગદૂતો રાત દિવસ ભજન કરે છે, પણ હું અઠવાડિયામાં કેટલી વાર ભજન કરેલું છું. અઠવાડિયામાં કેટલા વાર મારો હાથ ઊંચા થાય છે. આપણા તરફ, આપણા પોતાના હૃદય તરફ ઝાંકીને જુઓ, મારું જીવન કેવું છે. કેટલી વાર હું ભજન કરું છું. દાનિયેલ દિવસમાં 3 વાર પ્રાર્થના કરતો હતો. દાઉદ દિવસમાં 7 વાર ભક્તિ કરતો હતો. હા મિત્રો, રાત ને દિવસ દેવના સેવકો આરાધના અને સ્તુતિ અને ભક્તિ કરતા હતા. આપણે શું કરેલા છે? આપણા હૃદયને તપાસ. આપણે શું કરેલા છે પ્રભુને આગળ? જે ખરા ભજનારને દેવ પસંદ કરી લે છે. ખરા ભજનારની પ્રાર્થના પરમેશ્વર સાંભળે છે. ખરા ભજનારનો અવાજ પરમેશ્વર આકાશમાં સ્વીકારી લે છે. આપણે જહાં પ્રિય મિત્રો કેવું ભજન કરેલા છે. આજ પવિત્ર આત્મા આપણા હૃદયને તપાસી રહેલો છે. આપણા હૃદયને પાસે પ્રભુ યેસુ ઉભો છે. આપણે હૃદયને પ્રભુ તપાસી રહેલો છે. હો, જે હૃદય ખુલે છે તેના હૃદયમાં પ્રવેશ કરવા માંગે છે. જેઓ ખરા હૃદયથી પ્રભુને અંગીકાર કરી સ્વીકારે છે તેના હૃદયમાં તે આવવા માંગે છે. હે પ્રિય મિત્ર, મારા દેવ અને મારા પ્રભુજી, અમે કેવું ભજન કરેલા છે, અમે કેવું ભજન કરેલા છે. પ્રભુ રાજા, અમારા હૃદયને તમે જાંચો, તપાસો. અમારા હૃદયમાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર. પાપી પાષાણમય પથ્થર સારખું હૃદયને પીગળાવી દે રાજા. અને મારા હૃદયમાં તમે શુદ્ધ હૃદય ઉત્પન્ન કર. જેવો મને સાંભળશે તેવો, હા પ્રિય મારા પ્રભુજી,
હા, કારણ કે માથે ભમી રહ્યો કાળ રે ઊંઘ તને કેમ આવે? જેવો ઊંઘતા હોય જાગી ઉઠે યેશુના નામમાં. જેવો નિરાશમાં હોય તેવો સાંત્વન પામે યેશુના નામમાં. આત્મિક જીવનમાં પ્રભુ જેવો નાસીપાસ થઈ ગયા છે, જેઓનું હૃદય પીગળતું નથી, આજ પીગળાવી દે રાજા. કારણ કે દિવસ પાસે છે, માથે ભમી રહેલા છે. વચન કહેશે, હા ગીત કહેશે, પાણી પહેલા બાંધી લેને પાળ રે ઊંઘ તને કેમ આવે? પ્રભુ અમે ઊંઘી રહેલા છે, અમે ઊંઘી રહેલો છે, શેતાન જાગી રહેલો છે, પણ પ્રભુ રાજા અમને હિંમત આપ. દરેક વ્યક્તિને હિંમત આપ, દરેક વ્યક્તિને હિંમત આપ. જે સેવકો હિંમતહીન થઈ ગયા છે, હવે મારે શું કરવું, કઈ જાબી કે જમડી ગમ જાઉં, હું કઈ ગમ જાઉં, પણ આજ તમે દિશા બતાવો. આજ પણ તમે સામર્થ્યશાળી છો, આજ પણ તમે શક્તિ પ્રદર્શન કરેલા છે, આજ પણ તારું સામર્થ્ય હાલન ચાલન કરી દે છે. આંધળા દેખતા થાય યેશુના નામમાં, લેંગડા ચાલતા થાય યેશુના નામમાં, બહેરા સાંભળતા થાય યેશુના નામમાં, દરેક બીમારીઓ જતી રહે યેશુના નામમાં. પ્રભુ જે બેસીને સાંભળશે તેના હૃદયને તમે બદલી નાખશો. પ્રભુ તારા નામને ભજવાને માટે પવિત્ર આત્મા તેઓના હૃદયને પ્રેરણા આપજો રાજા. તમારું નામ મહિમા થાય યેશુ પ્રભુના નામ. આમેન.